દિલ્હીમાં લાલ કિલ્લા પાસે મેટ્રો સ્ટેશન નજીક કારમાં વિસ્ફોટ, 8 લોકોના મૃત્યુ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી ઘટના વિશે મેળવી માહિતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી બ્લાસ્ટ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે મહત્વની બેઠક. ગૃહમંત્રીએ ઘટના સ્થળનું કર્યું નિરીક્ષણ. હોસ્પિટલમાં ઘાયલો સાથે કરી મુલાકાત. એનએસજી, એનઆઈએ અને ફોરેન્સિક એજન્સીઓ દ્વારા તપાસ શરૂ. તમામ રાજ્યોમાં એલર્ટ. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત તમામ શહેરોમાં કડક ચેકિંગ શરૂ. અંબાજી, દ્વારકા સહિત તમામ ધાર્મિક સ્થળો હાઈ એલર્ટ મોડ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ભૂતાન યાત્રાએ જવા રવાના. પ્રધાનમંત્રી ભૂતાનના ચોથા રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકની 70મી જયંતિના અવસરે આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી. તો પ્રધાનમંત્રી મોદી ભૂતાનના પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત. બિહારમાં આજે 20 જિલ્લાની 122 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ. સુરક્ષા વ્યવસ્થા બનાવાઈ સઘન. જમ્મુ કાશ્મીર પોલીસની મહત્વની કાર્યવાહી. આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કનો કર્યો પર્દાફાશ. ફરીદાબાદથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો કરાયો જપ્ત. પકડાયેલ તમામ આરોપીઓ વિદેશી હેન્ડલરોના નિર્દેશો પર કરતા હતા કામ. વર્ષ 2027 જનગણના માટે વધુ સરળ રીતે ડેટા એક્સરે કરી શકાય તે હેતુથી સેન્સેક્સ ગુજરાતની નવી વેબસાઇટ કરાઈ લોન્ચ. મુખ્યમંત્રી કહ્યું, વેબસાઇટ દ્વારા પ્રથમ વખત સ્વગણતરીની સુવિધા ઉપલબ્ધ. તો ચૂંટણી પંચની બુક અ કોલ વિથ બીએલઓને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ. 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુગાર. ગાંધીનગરમાં 14 ડિગ્રી, અમરેલીમાં 14.8 લઘુત્તમ તાપમાન. 8 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો.